गुड मॉर्निंग स्टूडेंट। वापस से आपके लिए लेके आ गया हूं मैं स्टैंडर्ड 12 गुजराती के अंदर गाला असाइनमेंट सबसे ज्यादा जरूरी पार्ट में से एक है। और इसके कारण से गाला का हमने ऑलरेडी एक वीडियो डाल दिया है, जो कि 2024-25 की गाला मॉडल टेस्ट पेपर जो है उसके अंदर से हमने 1, 2 एंड 3 का हमने 44 मार्क्स का, यानी कि सेक्शन ए का हमने 12 मार्क्स, सेक्शन बी का हमने 12 मार्क्स और सेक्शन सी का 2020 यानी फुल हमने बता दिया है कि किस तरह से कौन सा आंसर आएगा। यानी 12 + 12 24 एंड 20 इज इक्वल टू 44। अब आज हम बात करने वाले हैं प्रश्न पत्र नंबर 4, 5 और 6। और उसमें भी हम सेम काम करेंगे, यानी कि 44 मार्क्स कैसे स्कोर करें, विथ रीजन आपको सॉल्यूशन दूंगा क्या और कैसा आंसर आता है वो। ठीक है, तो फटाफट से देखिए और अपनी गाला को ले लीजिए और उसके अंदर समझ जाइए और टिक करते जाइए। सबसे पहला प्रश्न है, कुदरत नो क्यों नियम पलटातो નથી? तो सिंपल है, पोयम नंबर 3, जे चढ़े ते पड़े। શબરીના ઉદાહરણ દ્વારા કવિ શું સમજાવવા માંગે છે? ધેટ ઇઝ મોહ માયાને ત્યાગીને પરમ તત્વને પ્રાપ્ત કરવું। સંગાત છોડનારો માટે કવિ કાગ શું કહે છે? તેને મોઢા મશવાળા કહે છે। વતનનો તલસાડ કાવ્યમાં કવિની અંતિમ ઝંખના એક્સપેક્ટેશન કઈ હતી? તો તે છે જનની સહિત મતલબ માતાની સાથે વિદેશ ભૂમિમાં પૂર્ણ સંતોષ પામવાની, પરંતુ માતાનું મૃત્યુ થઈ ગયું છે। નેક્સ્ટ છે, બેટા મને પાછી જવા દે કાવ્યમાં શાનું પ્રતિબિંબ છે? તો આજની જે સંસ્કૃતિ પલટાતી રહી છે તે અને આજની જીવનશૈલી। નાउ મેચિંગ છે, વડલો અને પંખીડા તે છે પદ, આ રસ્તાઓ સોનેટ, વીડી વાડનાર લોકગીત છે અને હંકારી જા ઉર્મી ગીત છે। વલણ આન્સર છે, રસ્તાઓ શી રીતે પૃથ્વીને વીંટળાયેલા છે? ધેટ ઇઝ રેખાંશ અને અક્ષાંશની ગૂંથણી છે। ગૂંથણી મતલબ નીટિંગ કિયા હો ને ऐसा लग रहा है। નેક્સ્ટ છે, કોઈ પણ પરિસ્થિતિમાં મેળો આપો। તો કાવ્યમાં કવિ શું જીવનની ઈચ્છે છે? તો કોઈ પણ પરિસ્થિતિમાં જીવનમાં આનંદિત રહો, ખુશ રહો। નેક્સ્ટ, વતનનો તલસાટ કાવ્યમાં કવિ કેવા રંગનું નિશાન જુએ છે? તો વતનની અંદર એક મંદિર છે અને મંદિરની ઉપર લહેરાતી ભગવા यानी कि સેફ્રોન રંગની ધજા એ અહીંયા બતાવેલી છે। તો આ થઈ ગયા 12 માર્ક્સ। અને હવે આવે છે સેક્શન બી ની અંદરનો પહેલો ક્વેશ્ચન, કુસુમના મન પર શાની અમિટ છાપ હતી, જે ક્યારેય મિટી ન શકે એવી છાપ? તો પશ્ચિમના આચાર વિચાર અને સંસ્કારની છાપ। કોના પ્રત્યેની ગોદીના મજૂરની હડતાલ બંધ થઈ ગઈ? તો કાર્ડિનલ મેનિંગ અને જ્હોન બન્સ આ બંને મદદ કરી હતી। આ મજૂરો, ગોદી એટલે થાય પોર્ટ, હે ને, PORT પોર્ટ, જેમાં આપણે શિપ આવે છે ને જાય છે, ત્યાંના મજૂરની હડતાલ કોણે બંધ કરાવી? કાર્ડિનલ મેનિંગ અને જ્હોન બન્સ। થીગડું વાર્તાકારે બાળ વાર્તા ગૂંથી શાનું આલેખન કર્યું છે? તો જીવનનું રહસ્ય એ બતાવેલું છે। સોક્રેટિસનું જીવન સૂત્ર શું હતું? તો બીજાને ખાવા માટે જીવે છે, જ્યારે હું, સોક્રેટિસ એમ કે છે કે હું જીવવા માટે ખાઉં છું। ઓકે, હવે આવે છે મેચિંગ। મેચિંગની બે લઘુકથા સિમ્પલ છે, એનો સાહિત્ય પ્રકાર લઘુકથાનું લઘુકથા જ આવે છે। સુખનો કાળ બાળપણનો, ધેટ ઇઝ સંસ્મરણ, સારી યાદોની કથા છે, હે ને, બાળપણની યાદો। નારાયણ હેમચંદ્ર ગાંધીજીની આત્મકથામાંથી લીધું છે, એનો નાનકડો પાર્ટ હોવાથી એમાં કહેવાય આત્મકથા ખંડ। એ પછી આવે છે બિસ્મિલ્લાહ ખાં, તે એક મુલાકાત છે। ઓનલાઈન આન્સર છે તમારી પાસે, કુસુમ અને માલણ શો પ્રયત્ન કરી રહ્યા હતા? તો બંને ચૂલામાંના દેવતા, અહીંયા દેવતા મતલબ ભગવાન કે ગોડ નથી, દેવતા મતલબ સળગતો કોલસો, હે ને, એને ફૂંક મારીને સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। કોણ? કુસુમ અને માલણ બંને। બિસ્મિલ્લાહ ખાનના મામા એને કઈ 3 શિખામણ આપી? દેખો, આ લખેલું છે ગુજરાતીની અંદર પણ બોલાયેલું છે હિન્દીમાં। શું લખ્યું છે? કભી જૂઠ ના બોલો, તબિયત સંભાલો અને ઇજ્જત બચાવો, આ 3। અખાએ જમનાને શા માટે કંઠી ઘડી આપી, બનાવી આપી? કારણ કે જે અખા ભાઈ છે તેની પાસે જમના બેને 300 રૂપિયા આપેલા કે ભાઈ મારી પાસે સચવાતા નહીં, તમે રાખો। હવે આ 300 રૂપિયાનું શું કરવું તે માટેનું સોલ્યુશન આપેલું હતું કે એમાંથી કંઠી એટલે કે ચેન બનાવી આપો। આ મહેનત માટે એને કંઠી બનાવી આપી હતી। વેનિસનો સુપ્રસિદ્ધ ચોક કયો છે? તો તેનું નામ છે સાન માર્કો પિયાઝા। સ્પેલિંગ ખાસ યાદ રાખજો, સાન માર્કો પિયાઝા કઈ રીતે લખાય તે। ઓકે, નાવ શરૂ થાય છે સેક્શન સી વિથ રીઝન। તે કાળે, તે સમયે એથેન્સમાં ઝેર આપીને મોતની સજા કરવામાં આવતી હતી। તો 1, 2, 3, 4, 5 ચેન્જીસ છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ છે 36, માતાએ ચૂલા પર, પરનો મતલબ ને ઉપરનો મતલબ બંને સેમ જ થશે, તો બંનેમાંથી એક તમે લખી શકો છો, બેટર છે પર લખજો। ઓકે, સ્વાશ્રયનું જીવનમાં આગવું સ્થાન છે,
એ માં પાસેથી શીખવા મળ્યું. માં પાસેથી, પ્રત્યયથી છે અને નામયોગી પાસે છે. ઓકે, વિરામ ચિહ્નમાં અહીંયા બે ઇન્વર્ટેડ કોમા એટલે બે વડા, અહીંયા બે વડા, આ એક થયું. પછી અહીંયા કોમા આપવાનું છે અને ક્વેશ્ચન માર્ક. ટોટલ 3 ચેન્જીસ છે. ક્લિયર? આગળ છે ત્યારે તો આપણે પાડોશી છીએ, ક્વેશ્ચન માર્ક ને હટાવી દો, ફૂલ સ્ટોપ આપી દો. મારે અંગ્રેજી શીખવું છે, ફૂલ સ્ટોપ આપી દો. તમે મને શીખવશો, ક્વેશ્ચન. ઓકે, તો આમાં 3 ચેન્જીસ છે. નેક્સ્ટ, બંને વાક્યોને મિક્સ કરીને એક સાદું વાક્ય બનાવવાનું છે અને તેની અંદર કન્જક્શન ન આવે એવી કોશિશ કરવાની. ઓકે, મહિનાની લગભગ આખરી તારીખે મને ઇન્દોર જવાનો હુકમ હાથમાં પકડાવ્યો. થોડી ચેન્જીસ આવી શકે છે. આ રીતે તમે એક આખું વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, કન્જક્શન નહીં આપવાનું તો વધારે સારું પડશે. નેક્સ્ટ, વેશ બદલીએ શું થશે? પણ મન બદલવા જોઈએ. જોને હટાવી દો અને પણ લગાવી દો. ઓકે, હવે આવે છે સાદું વાક્ય. સાદું વાક્યમાં ક્યારેય કન્જક્શન ન આવે તો આપણે અહીંયા જોઈએ, જો અને તો આપેલું છે એટલે સંકુલ વાક્ય થઈ જાય છે. કે આપેલું છે સંયુક્ત છે અને આમાં ખેતર વાવતા પહેલા તમારે ઘાસ દૂર કરવું જોઈએ. તો આ જે છે એ આપણું સાદું વાક્ય છે. ધેટ ઇઝ એ રાઈટ આન્સર, નોટ ડી રાઈટ આન્સર. ઓકે, તો આપણે આની અંદર કનેક્ટ કરીએ અને આમાં આ આપીએ છીએ ખોટું અને આને આપી દઈએ છીએ સાચું. ખેતર જતા પહેલા તમારે શું કરવું પડશે કે ખેતર જતા પહેલા તમારે કામ કરવું પડશે, વાવવાનું કામ કરવું પડશે, તો ઘાસ દૂર કરવાનું છે. ઓકે, તો આ રાઈટ આન્સર છે. વેનિસ જતા પહેલા અહીંયા અને આપેલું છે એટલે આ સંયુક્ત થઈ જશે. એટલે જરૂર નથી કે મહેન્દ્ર સર દર વખતે સાચા જ હોય, ઘણી અંદર તકલીફ થતી હોય. તો આ રીતે હંમેશા પોતાની જાતને શીખતા રહો તો શીખવાડી શકશો. પણ શીખવાનું બંધ કરી દેશો તો ક્યારે પ્રગતિ થશે નહીં. નાઉ યાદ રાખજો ખાસ કરીને, જો અહીંયા કે છે એટલે સંયુક્ત થાય છે, અહીંયા જો તો છે એટલે સંકુલ થાય છે, અહીંયા અને છે એટલે સંયુક્ત થાય છે. આમાં કોઈ કન્જક્શન નથી વચ્ચે, જુઓ છે એટલે આથી આ સંયુક્ત સાદું વાક્ય થશે. હવે સંયુક્ત વાક્યમાં શું આવે તો કે કન્જક્શન આપવું પડે. ઈશ્વર પ્રત્યે અનન્ય શ્રદ્ધા જાગૃત થઈ તેથી, અહીંયા જો તેથી આપેલું છે, બરોબર, એટલા માટે આપણે સંયુક્ત કહેવાય. બાકી આ તો સાદું વાક્ય છે, આમાં પણ આ સાદું વાક્ય છે અને આ પણ સાદું વાક્ય છે. એટલે આપણી માટે રાઈટ આન્સર ઇઝ સી છે. સંકુલ વાક્યમાં બે આવવા જોઈએ, બરોબર. તમે કહો છો સાહેબ બે આવે પણ અહીંયા તો એક જ આપ્યો છે. તો અહીંયા જો છે પણ ઇનવિઝિબલ છે. જો યુવાનોને સાચા રસ્તે વાળવા હોય તો તેમને વિચારો વ્યક્ત કરવા દેવા જોઈએ. તો ધેટ ઇઝ સંકુલ વાક્યમાં બે કન્જક્શન જોઈએ. નીચેનામાંથી કયું વાક્યને પદક્રમ યોગ્ય છે? પ્રશ્ન હંમેશા યોગ્ય રીતે વાંચવાનો તો જ ખબર પડશે. હવે કુસુમ મીરાબાઈ થવાને તૈયાર છે, એકદમ સિમ્પલ છે. અહીંયા માણેકને ખોટી જગ્યાએ મૂકેલા છે, કબુબેનને ખોટી જગ્યાએ મૂકેલા છે અને પ્રભાશંકરને. ઓકે, હંમેશા કરતા હોય એ પ્રથમ સ્થાન પર આવે એનું ખાસ યાદ રાખવાનું. પછી પદ સંવાદમાં જોઈએ તો નીચે આપેલું છે કે એક જુઓ ને એક ભૂલો. આ પદ સંવાદ યોગ્ય છે. જ્યારે આની અંદર એની આસપાસ પુષ્કળ કબૂતરો આવી, હે ને, આવી ન આવે, આવું ન આવે. એ હોટલે હંમેશા પાસપોર્ટ માગી, આ ખોટું છે. યુરોપના પંખીઓ બહુ ઓછા જોવા મળી, આ ખોટું છે. એટલે આપણી માટે સાચું ડી ઇઝ રાઈટ આન્સર. પોરસાવવું એટલે વખાણ કરવું, હે ને. આ જે છે આપણે અઘરો દિવસમાંથી લેવામાં આવેલો શબ્દ છે. હૈયાફાટ એટલે હૈયું ફાટી જાય તેવું એટલે ડી આવશે. સોણલું એટલે સ્વપ્ન અથવા સપનું પણ કહી શકાય. અલ્પ એટલે થોડું, એનો ઓપોઝિટ અધિક છે. નીચે વાક્ય રચના ખોટી બતાવવાની છે. કઈ રીતે ખોટી થશે? મારું જીવન એક અનોખી કહાણી છે, તો એકને યોગ્ય જગ્યા પર મૂકવાનું છે. એટલે આ ખોટી વાક્ય રચના છે. જોડણીનો સાચી જોડણી, ખાસ ઉતાવળ નહીં કરતા ભાઈ, સાચી જોડણીમાં શુશ્રુષા સેવા ચાકરી થાય. એટલે આ ડી ઇઝ રાઈટ આન્સર. ખોટી જોડણી બતાવો, તેમાં વ્યક્તિત્વ એ ખોટું છે, વ્યક્તિત્વ આમ થવું જોઈએ. એટલે ખાસ યાદ રાખવાનું છે. પછી દુખે પેટ અને ફૂટે માથું, એટલે પાડાને વાંકે, પાડાથી ભૂલ થઈ ગઈ અને પખાલીને ડામ આપવામાં આવે એટલે એકના કારણે બીજાને તકલીફ. આપણને પેટ દુખે છે ને માથોને આપણે મારીએ છીએ, એમ પાડાનો વાંક છે બીજાને આપણે આપીએ છીએ, તો ઇક્વલન્ટ એનો થઈ ગયો. ઓકે, તો અહીંયા આપણું થાય છે પેપર નંબર 4 કમ્પ્લીટ. અને હવે આપણે જઈએ છીએ પેપર નંબર 5 પર. પેપર નંબર 5 ની અંદર પણ આપણે સેમ કરશું. 12 + 12 + 12, 12 પ્લસ એટલે થઈ જાય 24 અને પછી આવશે 20. એટલે એ પ્રમાણે આપણે 44 માર્ક મળી જશે.
તો ચાલો હવે જોઈએ આપણે પ્રશ્નપત્ર નંબર 5 પર આવી ગયા છે અને ત્યાં પહેલો પ્રશ્ન છે એ છે ગંગા સતીના લોકપ્રિય ભજનોના નામ આપો. જો ઉપરની સાઈડમાં કોમ્પ્રિહેન્શનમાં જોશો ને તો ત્યાં તમને જોવા મળશે. શીલવંત સાધુને વારંવાર નમીએ રે, ભક્તિ કરવી તે રાગ થઈને રહેવું જોઈએ. આ એમનું ખૂબ જ પ્રિય ભજનમાંનું એક છે. એના ટોટલ 52 ભજન હતા. એ પરથી આપણે 5 આપેલા છે. ઇન્ટ્રોડક્શનમાં જોશો તો તમને મળશે. હંકારી જા આ કાવ્યમાં શું નથી આવતું? તો દરિદ્ર અને નારાયણ શબ્દ નથી આવતો. વડલાના હૈયામાં શું સમાયેલું છે? તો પંખીના મીઠા ટહુકા સમાયેલા છે. અને કવિના નૈયા શાના દોરડાથી બંધાયેલા છે? તો અહમના દોરડાથી બંધાયેલા છે. કવિને ભેરુ એટલે મિત્ર અને ભગીની એટલે બહેનો મળશે, પરંતુ કાળ ગંગામાં વિલીન થયેલી માતા મળશે નહીં. તો આ થઈ ગયા આપણા 5 આપણા એમસીક્યુ. મેચિંગ કરીએ. મેળો આપો તો એક ગીત છે. બેટા મને પાછી જવા દે બોધ કાવ્ય છે. એક સરખા સુખના દિવસ સુખના એ ઉર્મી કાવ્ય છે. અને ક્રોધી સ્વભાવને જીતવો રે દેટ ઇઝ પદ છે એટલે કે ભજન છે. હવે જોઈએ આપણે વન લાઈન આન્સર. આ રસ્તાઓ કાવ્યમાં કવિની અંતિમ ઈચ્છા કઈ છે? તો પૃથ્વી પર મૃત્યુ પછી પર મારે પૃથ્વી પર પાછા આવવું છે, કારણ કે સ્વર્ગની અંદર રસ્તાઓ છે કે નથી એની કોઈ ગેરંટી નથી. આથી આ જવાબ બનશે રાઈટ આન્સર. મેળો આપો તો કાવ્યનો બોધ છે કે માનવ સ્વભાવની લાક્ષણિકતાથી આપણે ચેતવાનું છે. કે ઘણી વખત એને આ જોઈએ, ઘણી વખત એને પહેલું જોઈએ. આ માનવ સ્વભાવની લાક્ષણિકતા મેળાની અંદર એને એકલતાનો અહેસાસ થાય, એકલતામાં મેળો જોઈએ, તો આ લાક્ષણિકતા બતાવી છે. બહાના શ્વાસ શાથી રૂંધાય છે? કારણ કે ઘરની અંદર એસીની હવા છે, એ વારંવાર ફરિયાદ કરે છે. ખિડકી એટલે કે બારી ખોલવામાં આવતી નથી, આથી બાનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. તો આ થઈ ગયા આપણા વન લાઈન આન્સર. હવે આપણે બી પર જઈએ. પારુ બહેન, તમે કર્મી લોકો તેને શા માટે અકર્મીના ધંધા કરો છો? આ ધુમાડો તમારી આંખોને કેવી બનાવી? તો કે કેસુડાના ફૂલ જેવી. પ્રભાશંકર શું સાખી લેતા નહોતા? તો ડિસિપ્લિન વાળા હતા. નિત્ય નિયમને ક્યારેય ફેરફાર કરતા નહોતા. ઇવન તેની પત્ની જે છે એનું મૃત્યુ થાય છે એ સમયે પર પોતાના કામે જાય છે અને પત્ની એને જવા પણ દે છે. અખાના મતે બાદશાહના ટંકશાળમાં જવું હોય તો બે વસ્તુ જોઈએ, પ્રમાણિકતા જોઈએ અને લોભ લાલચ નહીં રાખવાની. આ વસ્તુ છે. એ પછી જમનાબેને અખાને બનાવેલી કંઠી ચોકસી પાસે શા માટે? કારણ કે એને શંકા હતી કે કદાચ આ વધારે વજનવાળી છે, તો મારા ભાઈ આની અંદર હલકી ધાતુ નાખેલી છે. આથી એને શંકાના બીજ રોપાણા. આથી આવું કર્યું. અઘરો દિવસ જે છે એક આસ્વાદ લેખ છે. અખાનો સંસાર ત્યાગ એક નાટિકા છે, એટલે કે નાટક છે, અને એકાંકી પણ કહેવાય. કુસુમનું કઠણ તપ જે છે એક નવલકથાનો નાનકડો એવો ખંડ છે અને અંશ પણ કહે છે, એ યાદ રાખજો. અને સત્યવેદ સોક્રેટી એક ચરિત્ર નિબંધ અથવા તો રેખાચિત્ર પણ કહેવાય, તો રેખાચિત્ર માટે યાદ રાખવાનું છે. ઓકે. એ પછી વન લાઈન આન્સર છે. ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર વિશે શું સામ્ય હતું? ઇક્વલન શું હતું? તો બંનેના વિચારો અને આચાર બંને સેમ હતા. ટંકશાળમાં કામ અંગે અખા માટેનું કયું આરોપ શું મૂકવામાં આવ્યું? તો એને સોના ચાંદીના સિક્કામાં બીજી હલકી ધાતુનું મિશ્રણ કર્યું છે, એવું એની પર આરોપ લગાવેલો હતો. સુખ પ્રાપ્તિનો લેખક શો ઉપાય સૂચવે છે? તો કહે છે કે જીવનની અંદર રજા ફરજિયાત અને શિક્ષણ મરજિયાત હોય તો કંઈક વધારે મજા આવે, તો સુખ પ્રાપ્ત થાય. પણ આ તો છોકરાઓને બસ ભણાવીને ગાંડા કરી મૂકે છે પેરેન્ટ્સ, હે ને? આપણી વાતો કરે છે કદાચ. ચાલો, લેખક રાજીમાને શી સલાહ આપે છે? તો રાજીમાને સલાહ આપે છે કે આ ઢોર એનિમલને વેચી દો અને નિરાતે શાંતિથી રહો. અહીંયા છે ને, અહીંયા ને લખવાનું છે, ને થઈ ગયું છે. સ્પેલિંગ મિસ્ટેક થાય ભાઈ, મહેન્દ્ર સરથી ભાઈ થાય. ત્યાં લખો ને. ઓકે, ચલો લખવાનું છે કે ઢોર વેચીને નિરાતે રહેવાની સલાહ આપે છે. ચાલો, એ પછી આપણે સી સેક્શન પર જઈએ. બદામી પથ્થર પર પછડાય પાણી લોટ થઈ જતો હતો. તો બદામી પથ્થર પર પછડાય ને પાણી લોટ થઈ જતું હતું. બરાબર. નેક્સ્ટ છે વલ્લભભાઈ હિંમત અને બહાદુરી દ્વારા લડત લડી હતી. દ્વારાની જગ્યાએ વડ એને મારફતે પર યુઝ કરી શકો છો, મતલબ એક જ છે. વિદ્યાર્થી લક્ષ્ય સિદ્ધિ એ માટે સફળ થયો. વિદ્યાર્થી લક્ષ્ય સિદ્ધિ એ માટે સફળ થયો. તો આની અંદર આવશે, અહીંયા એ લગાવવાનું છે. વિદ્યાર્થી એ લક્ષ્ય સિદ્ધિ માટે સફળ થયો. એ પછી શું છે? તો અહીંયા આપણે આપવાનું છે કોમા અને અહીંયા આપવાનું છે ફૂલ સ્ટોપ. બે કામ કરવાના છે. અહીંયા ખોટું સાઇન આપેલી છે. મહાન વૈજ્ઞાનિક માનવ જાતિના ઉત્થાન માટે દિવસ રાત એક કરી રહ્યા હતા. ફૂલ સ્ટોપ. ઓકે. અને હવે ઘણા બધા આપણે 2-3 આપેલા હોય વાક્યો, એમાંથી આપણે સાદું વાક્ય બનાવવાનું છે. તો સાદું વાક્ય બનાવવા માટે આપણે આડાવાળાને પણ લઈ શકીએ, પણ એમાં કન્જેક્શન ઓછું વાપરવાનું બને ત્યાં સુધી.
બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર વિચિત્ર અને નોખા પડી જતા હતા. ઓકે. પછી આમાં એક કંજક્શન યોગ્ય વાપરવાનું. કંજક્શન એટલે સંયોજક, હે ને? સંયોજકને કંજક્શન કે ખાસ યાદ રાખજો. અને યોગ્ય સંયોજક વાપરવાનું છે કે ભાઈ એટલા ખુશ થઈ ગયા કે મને પણ આપ્યાનો શરણાઈ વગાડવાનો સંતોષ થયો. તો છતાંની જગ્યાએ કે વાપરવાનું છે. સાદું વાક્યમાં કોઈ કંજક્શન આવે નહીં. જો આમાં કંજક્શન છે નથી, આમાં કંજક્શન છે એટલે નહીં આવે, આમાં કંજક્શન છે નહીં આવે, આમાં કંજક્શન છે નહીં આવે, તો સાદા વાક્યમાં કંજક્શન ના આવવું જોઈએ. આમાં કંજક્શન નથી એટલે ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. 43 ની અંદર એક કંજક્શન આવવું જોઈએ. કંજક્શન ક્યાં છે? આ રહ્યું, અને થી જોડાણું છે એટલે સંયુક્ત વાક્ય થઈ ગયું. અને સંકુલ વાક્યમાં શું આવે? તો કે એમાં બે કંજક્શન આવે. જો અહીંયા બે છે, અહીંયા આપ્યું છે જ્યારે અને બીજું આપ્યું છે ત્યારે. એટલે આપણી માટે સંકુલમાં બે હોવા જોઈએ. જો, તો, જ્યારે, ત્યારે, જ્યાં સુધી, ત્યાં સુધી, એવું. ઓકે. હવે પદક્રમ યોગ્ય સાચું છે ને એ બતાવવાનું છે. તો પહાડી પ્રદેશ ઇટલી છે. હવે આની અંદર વેનિસ છેલ્લે આપી દીધું છે, અમને પણ છેલ્લે આપી દીધું છે, ખરીદવા પાછા ફરતા અમે પણ પાછું આપી દીધું છે. તો યોગ્ય જગ્યા પર નથી. આમાં જે કરતા હોય હંમેશા પ્રથમ સ્થાન પર હોવા જોઈએ, ખાસ યાદ રાખવાનું. પદ સંવાદમાં યોગ્ય કયો છે? તો કે હું રિસેસમાં 10 મિનિટ એને મળવા જતો હતો. બાકી બધા ખોટા છે. ઠરીઠામ થવું એટલે સ્થિર થઈ જવું, એ રાઈટ આન્સર થશે. દુભાષ્યો એટલે ટ્રાન્સલેટર કરનાર હોય ને એને કહેવાય, જેની પાસે બે ભાષાનું નોલેજ હોવું જોઈએ. બે ભાષા જાણનારને દુભાષ્યો કે ગાંધીજી માંથી લીધેલું છે ચોથા ચેપ્ટરનું. ઓકે. જીવતર એટલે આડખું આપણા જીવનને કહેવામાં આવે છે, એને જીવતર કહેવાય. સેવકનું વિરોધી શબ્દ છે, ધ્યાન રાખજો ભાઈ, ખોટું નહીં કરતા. શેઠ એનો વિરોધી શબ્દ. ઓકે. અને વાક્ય રચના ખોટી કઈ છે એ બતાવવાનું છે. જો અહીંયા નંબર આપ્યો છે 50, એ ખોટો છે. અહીંયા 50 એમ લખીને આપે તો સાચું પડે. એટલા માટે અહીંયા ખોટી વાક્ય રચના શું થાય? 50 આ નંબરમાં નહીં પણ લખેલું હોવું જોઈએ. હવે આપ્યું છે સાચી જોડણી. તો સાચી જોડણીમાં કાર્યક્રમ બરોબર છે. શિષ્ય આગળથી આવે, પ્રશંસામાં ઉલટું થઈ આ આગળ આવે, આ પાછળ આવે, અને હિંમતમાં આ બાજુથી હી ભાઈ આવે. ઓકે. પછી આવે છે દુભાષ્યો. આમાં ખોટી વાક્ય રચના ખાસ યાદ રાખજો. જ્યારે પણ યા યુ આવે ને તો એમાં ઈ હંમેશા શું આવે? આગળથી આવે. એટલે આ ખોટી વાક્ય રચના છે. બાળકો ખાસ યાદ રાખજો, જોડણી માટેના નિયમો આપણને નથી આપ્યા, પણ આપણે યુટ્યુબ ચેનલની અંદર આપેલા છે. 11 નિયમ માત્ર તમે મોઢે કરો, લર્ન કરો. તમારી આ જોડણીના 2 માર્ક્સ સાવ ફ્રીમાં તમને મળી જશે. એટલે એને જોજો અને મને કહેજો કેવું લાગ્યું. ઓકે. એ પછી સાપના ઘેર પરોણો સાપ. પરોણો એટલે મહેમાન. એક સાપના ઘરે બીજો સાપ આવે તો શેરને માથે સવા શેર. બરોબર. એકના ઘરે સવા શેર, ભારે ભયંકર હોય એ જ એના ઘરે આવી શકે. તો આ અર્થ બરોબર થાય છે. પછી આપણે ડી સેક્શન આપણે અલગથી કરીશું, એક સરસ મજાનું ડી સેક્શન અને ઈ સેક્શન. આ બંનેની વિશે હું પૂરેપૂરી જાણકારી આપીશ. આની અંદર જે પણ કોમ્પ્રિહેન્શન છે, આપણે વિચાર વિસ્તાર છે, નિબંધ લેખન છે, અહેવાલ લેખન છે, આ બધાનો મેં વ્યવસ્થિત વિડીયો આપેલા છે, તમે જોજો. પણ તે ના સમજ પડે તમને કહેજો. નામ આપણે આવે છે છેલ્લું પેપર. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. કાવ્યમાં કવિએ શું રજૂ કર્યું છે? તો માનવતાનું ચિંતન. મનમાં માલિક કવિને શું કહે છે? તો ફાવે ત્યાં હંકારી જા ભાઈ, તું મારો મનનો માલિક છે, જ્યાં જવું જા. એ ઓપ્શન. કપરા પરિસ્થિતિમાં પણ અતૂટ લાગણીના સ્નેહના સંબંધો એકબીજાને બાંધી રાખે છે. તો વડલા અને પંખીડા આ કાવ્યમાંથી લીધેલું છે. કોના મત અનુસાર ભક્તિના ધ્યાન રાખવાથી શાનો ત્યાગ કરવો જોઈએ? તો લોક પરલોકની ઈચ્છાનો ત્યાગ કરો તો જ તમે ભક્તિ કરી શકો. હંકારી જા કાવ્યમાં શું નથી? તો એમાં દરિદ્ર નારાયણ. વળી પાછું આપણે આગળના પેપરમાં આવ્યું હતું એ સેમ છે. વતનનો તલસાડ એક સોનેટ છે, યાદ રાખજો. 1414 લાઈનમાં લખાય તો જ એને સોનેટ કહેવાય. અને આ ઇટાલિયન કાવ્ય રચના છે. ઇટલીની અંદર સૌથી વધારે આવું કાવ્ય લખાતું હતું. જાપાનીઝ પૂછે તો એમાં હાઇકુ લખવાનું, જેમાં 17 અક્ષર આવે. આવા અમુક વસ્તુને યાદ રાખજો. વડલો ને પંખીડા એક પદ છે એટલે ભજન જેવું છે. સોરી, વડલો ને પંખીડા એક પદ છે. પછી એક સરખા દિવસ સુખના બોધ કાવ્ય છે. અને ઉર્મી કાવ્યમાં આવે છે હંકારી જા. ઓકે. મનની દ્વિધા ટાળવા કવયત્રી કેવો વ્યવહાર સૂચવે છે? તો સર્વ સાથે સમાન ભાવે વર્તન કરવાની સલાહ આપે છે. પ્રવાહની મધ્યે કવિ શાનો ભાસ કરે છે? તો મૃગજળ, જેને આપણે ઇંગ્લિશમાં મિરાજ કહીએ છીએ ને, તો એ મૃગજળનો ભાસ થાય એવું એને લાગે છે. વડલો ને પંખીડાને શી વિનંતી કરી? તો કે જૂના માળા મૂકી દાઓ અને પાખો વાળા તમે ઉડી જાઓ પંખીડા, એવું એને વિનંતી કરે છે. એ પછી આવે છે બી સેક્શન. સુંદરતાના મતે કુસુમનું રાખોડીથી ઢંકાયેલું મુખ કોના જેવું લાગે છે? તો ધોળી વાદળીઓમાં ઢંકાયેલા ચંદ્ર જેવું.
નારાયણ હેમચંદ્ર આત્મકથાની માર્મિક ટકોર આપણને શું બતાવે છે? તો આપણા બંધ અંતરદ્વારને ખોલવાની સમજણની ગુરુ ચાવી બતાવે છે. થીગડું વાર્તામાં વાર્તાકારે બાળ વાર્તા ગૂંથીને શેનું આલેખન કર્યું? તો જીવન જીવવાનું રહસ્ય આપ્યું છે. અને રાજકુમારને જોઈને રાજા રાણીને કશો પણ વિચાર આવતો તો એક જ આવતો કે મારા રાજકુમારની કંચન સરખી કાયા એક ને એક દિન મુરઝાઈ જશે, કરમાઈ જશે. આમ એને પુત્રનો મોહ હતો, આથી એને લાગતું હતું. કુસુમનું કઠણ તપ એક નવલકથા ખંડ છે અથવા અંશ કહી શકાય. અખાનો સંસાર ત્યાગ એક નાટિકા છે અને એકાંકી પણ કહી શકાય. જળનગરી વેનિસ એક પ્રવાસ છે એટલે પ્રવાસ નિબંધ છે. અને થીગડું એક નવલિકા છે અથવા તો એને ટૂંકી વાર્તા પણ કહેવાય. ખાસ યાદ રાખજો, ટૂંકી વાર્તા કે તો પણ આપણે નવલિકા જ લખવાનું છે. ઓકે, નાઉ નેક્સ્ટ છે ગામના મુખીએ પૂંજા પર શો આરોપ લગાવેલો હતો? ત્યાં કબ્રસ્તાનના માટે અમારી આખી જગ્યા પચાવી પાડે છે એવો આરોપ મૂકેલો. આસ્વાદના મતે કવિ દયારામજી કેવા આદમી હતા? તો એમાં બે આન્સર છે, દુલ્હા હતા અને દુલારા હતા. બંને સિમિલર શબ્દ છે. રાજીમાએ કોનું અનહદ વળગણ હતું? વળગણ એટલે પ્રેમ હતો, તો ઢોરા સાથે એની પાસે 9 ઢોર હતા. કુસુમ હાલનીને અડકવા જતા સુંદર શાને માટે અટકાવે છે? તેમ કે છે કે હું નવણમાં બેઠું છું. નાવણ નહીં, નાવણ એટલે નાવાનું થઈ જશે, અહીંયા ન લખજો, સ્પેલિંગ મિસ્ટેક વળી પાછી થાય. નવણમાં છે એમ કહીને રોકે છે, ખાસ યાદ રાખજો. એ પછી આપણે આવે છે સી સેક્શન. પક્ષીઓ નીલ ગગનમાં કિલ્લોલ કરી રહ્યા છે. માને એડ કરવાનું છે કઈ જગ્યાએ? અહીંયા એડ કરજો. હવે અહીંયા કન્જક્શન છે જબરજસ્ત, જો બે આપ્યા છે. પણ સોયમાં દોરો પરોવતી ડોશી દોરો પરોવીને જ રહે છે. આ જૂની ટેક્સ્ટબુક હતી ને તેનો આ પ્રશ્ન છે. આપણે આમાં ક્યાંય જોવા મળશે નહીં. સોયમાં દોરો પરોવતી ડોશીમાં અને પેન્સિલ છોડતા મહેતાજી, આની ઉપર એક બહુ સરસ મજાનું ચેપ્ટર હતું, એમાંથી આ લીધેલું છે. આખો સમાજ દ્વારા ચાલતા બાહ્ય આચારનો વિરોધો હતો. તો આમાં આવશે, અહીંયા આવશે સમાજમાં અને બાહ્ય આચારનો વિરોધ નો પણ વિરોધી હતો, અહીંયા પણ એડ કરવાનું છે. ઓકે, એ પછી આપણને આવશે અહીંયા જરાવાળા ઉતારે જવું, કોમા આવશે, અહીંયા એક કોમા આવશે અને એક્સક્લેમેટરી સાઇન. 3 આમાં ચેન્જીસ છે, ખાસ યાદ રાખજો. અહીંયા 3 ચેન્જીસને યાદ રાખવાનું છે. પછી તમે જુઓ, કોમા આપી દો અને અહીંયા ફૂલ સ્ટોપ આપી દો, તો છે જ તે ઓલરેડી. હવે આ 3 છે એના એક કરી નાખવાનું છે. કઈ રીતે કરીશું? તો રજાઓ ફરજિયાત, કોમા શિક્ષણ મરજિયાત હોવી જોઈએ, ત્યારે બાળપણ નહીં છીનવાય. આમ ત્યારે આપણે એડ કરી શકાય છે. બરોબર, આગળ આપણને આપ્યું છે એ છે ખુદાને ચામ નહીં, આ હટાવી દો, અને પણ કામ પ્યારું છે. સાદું વાક્ય, તો સાદું વાક્યમાં કન્જક્શન ના હોય તો વિદ્યાર્થી ભણે છે, ઇઝ અ ડી રાઈટ આન્સર. અને સંયુક્ત વાક્યમાં એક જ કન્જક્શન જોઈએ, તો આ રહ્યું તમારું એક કન્જક્શન અને, એટલે બી રાઈટ આન્સર. એ પછી 44 માં બે કન્જક્શન જોઈએ છે, તો કે આ રહ્યા જ્યાં અને ત્યાં, બે કન્જક્શન છે એટલે સંકુલ થઈ ગયું. પદક્રમ એક જ સરખું હોય, યોગ્ય બતાવ્યું, અયોગ્ય નથી. ઘણી વખત અયોગ્ય પણ આપશે, એ ધ્યાન રાખજો. સત્યનો અંતે જય જ થાય છે, આ રાઈટ આન્સર થઈ જાય છે, બાકી બધા ખોટા છે. એ પછી આપણે જોવા જઈએ તો પદક્રમ યોગ્ય છે બતાવવાનું છે, તો વિજય અને પરાજય સિક્કાની બે બાજુ છે, એકદમ સાચું છે. પછી રૂઢિપ્રયોગ કાળજું બાળવું એટલે ખૂબ જ દુઃખી થવું, ધેટ ઇઝ સી રાઈટ આન્સર. અન્નપૂર્ણા, જે આપણને અન્નપૂર્ણ કરીને આપે એવી દેવીનું નામ છે અન્નપૂર્ણા દેવી, આથી અન્નપૂર્ણારી દેવી. આ સ્ટાન્ડર્ડ 11 નું ચેપ્ટર માંથી લીધેલું છે, આપણે પ્રેમચંદજીનું આવેલું હતું ને સુદામા ચરિત્ર, તેનું છે આ પ્રશ્ન. સમાનાર્થી શબ્દ છે તમરા. હવે આની અંદર કન્ફ્યુઝન છે ભાઈ, અને ખાસ યાદ રાખજો આનો જવાબ જે છે આમાંથી એક પણ ઓપ્શન નથી. જો અળસિયું અર્થવમને કહેવાય, બટરફ્લાય એટલે પતંગિયું છે, આગિયો એટલે રાતની અંદર નથી ચમકતો ઝીંગુર આપણે એને કહીએ ને, એ છે, અને ભમરા એટલે હનીબીઝ છે. અને તમરા એક્ઝેક્ટ શું છે કે રાતના સમયે ઉડતા હોય ને એને કહેવાય, રાતની અંદર ટર કરીને અવાજ કરે ને એને તમરા કહેવાય. તો આમાંથી એક પણ સાચો જવાબ નથી. સાચો જવાબ જુઓ છે ને તો સુખનો કાળ બાળપણની અંદર તમે જોજો, ત્યાં તમરા શબ્દ આપેલો છે અને તેનો સમાનાર્થીમાં જવાબ પણ અહીંયા આપેલો નથી, એટલે આમાંથી એક પણ જવાબ સાચો નથી. પણ જો આપણે કરવું હોય તો આપણે આગિયો મૂકી શકીએ, કારણ કે એ પણ રાતે આવે અને આ ભાઈ પણ રાતે આવે, આથી આને કહી શકાય ખરું. ઓકે, પછી ઝેરનું વિરોધી શબ્દ અમૃત છે. અહીંયા આપ્યું છે ખોટી વાક્ય રચના કઈ છે, તો કઈ રીતે ખોટી વાક્ય? તો મનુષ્ય શ્રદ્ધાના હલેસા મારી આગળ વધવાનું છે, એ ખોટી વાક્ય રચના એ બતાવી છે. સ્થિતિમાં સાચી જોડણી બતાવવાની છે, તો આ સ્થિતિ રાઈટ છે. સ્મૃતિમાં તી આગળથી આમ આવે છે એટલે આ ખોટી જોડણી છે. અને આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, પારકી આશા સદા નિરાશા, બીજાની ઉપર ક્યારે પણ ડિપેન્ડ રહેવું જોઈએ નહીં. તો આ રીતે આપણું અહીંયા આ 3 પેપર પૂરા થયા, 4, 5 અને 6.
હવે તમારી આગળની શી એક્સપેક્ટેશન છે, તમે શું મારી પાસે એક્સપેક્ટેશન રાખો છો, શું તમને ગમે છે કે નથી ગમતું, કે ભાઈ ઠીક છે ચાલો બરોબર કરી રહ્યા છે કે નથી કર્યા, એવું કંઈ પણ અભાવ રાખ્યા વગર મને જરૂર જણાવજો કે આ તમને વિડીયો કેવો લાગ્યો, અને નેક્સ્ટ તમે શું એક્સપેક્ટેશન કરો છો એ પણ કમેન્ટ્સ કરજો. ત્યાં સુધી મને આજ્ઞા આપો. તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.